ભગવાન સમજી ગયા જ્યાં સુધી જ્ઞાન વૃત્તિ ન હોય ત્યાં સુધી વ્યક્તિને જ્ઞાન ન મળે તો પાંડવોને સાચું જ્ઞાન અપાવવું કેવી રીતે? સાચું જ્ઞાન અપાવવાનો ઉપાય કયો? હજી આંખ બંધ કરી કૃષ્ણ ભગવાને ત્યાં તો કોક ભગવાનને યાદ કરતા હતા અને એની યાદ ભગવાનને આવી. ખબર પડી ગઈ કે હું જ્ઞાન આપું તો નહીં સમજે, પણ આ જ જ્ઞાન, આ જ વાતો જો ભીષ્મ પિતામહ સમજાવે તો પાંડવો સમજી જાય. સવાર પડી, સવારના પરોઢિયું થયું એટલે પાંડવોને ભેગા કરી કૃષ્ણ ભગવાને કીધું ચાલો મારે દ્વારકા જવું છે, પણ જતા પહેલા એકવાર ભીષ્મ પિતામહને મળતા આવીએ. એટલે હવે કૃષ્ણ ભગવાન પાંડવોને લઈ અને ભીષ્મ પિતામહને મળવા માટે આવે છે. આ બાજુ ભીષ્મ પિતામહ તીરની સૈયા પર પડેલા છે, શરીરમાં એટલા બધા કાણા પડ્યા છે, બધું લોહી જતું રહ્યું છે. તીરની સૈયા પર પડેલા ભીષ્મ પિતામહ કેવળ કૃષ્ણને યાદ કરે છે. દૂરથી આવતા કૃષ્ણ દેખાયા, ઉગતો સૂરજની સામે ભીષ્મ પિતામહની દૃષ્ટિ, અને એ જ બાજુથી આવતા કૃષ્ણ, કાળા કૃષ્ણ દેખાયા, પીળું પીતાંબર, લહેરાતો દુપટ્ટો અને ઉડતું હવામાં સુંદર મોર પીંછ અને ગળામાં સુંદર ચમકતી માળા દેખાઈ. એટલે આંખમાં એક ટીપું પાણી આવ્યું, આંખમાં જરા અશ્રુગંધ આવી. ભગવાન નજીક આવ્યા, પ્રભુ નિકટ આવ્યા, પણ ભગવાન તો એટલા હોશિયાર, ભગવાનને ખબર કે જો હું પહેલા જઈશ તો પાંડવોનો વારો આવશે નહીં. ભગવાન સાઈડમાં થઈ ગયા, પાંડવોને આગળ કર્યા અને ભીષ્મએ કીધું વાહ કૃષ્ણ વાહ, તારા જેટલું કઠિન, તારા જેટલું કુટિલ આ દુનિયામાં કોઈ નથી. કેટલો તું કુટિલ, મારે તો વરદાન છે મૃત્યુનું, મૃત્યુ માગું એના પહેલા ત્યાં બધી મોહમાં આપી દીધી, હવે તું મને છોડ. એટલામાં તો પ્રભુ નજીક આવ્યા અને પછી જ્યારે પ્રભુ નજીક આવ્યા પાંડવો આજુબાજુ ઉભા રહ્યા, બે હાથ જોડ્યા, દ્વારકાધીશ સાઈડમાં ઉભા છે. ભીષ્મ પિતામહ, આ તમારા 5 બાળકો એ તમારું કામ આગળ વધારવાના છે, તમારો આશીર્વાદ લેવા માટે આવ્યા છે. મરતા પહેલા કઈ જ્ઞાન ઉપદેશ એમને આપી દો. જેવી આજ્ઞા દ્વારકાધીશ. ભીષ્મ પિતામહે સૌથી પહેલા યુધિષ્ઠિરને સામે બોલાયા અને આખી ધર્મનીતિ સમજાવી, ધર્મ કેવી રીતે કરવાનું. ભીમને આગળ બોલાવો, આખી ભોજનની નીતિ સમજાવી, ભોજન કેવી રીતના કરવાનું, ભોજન કોને કરાવવાનું, ભોજન કોને કહેવાય, અન્ન કોને કહેવાય, એ બધી મહત્તા એને સમજાવી. હવે આવ્યો અર્જુનનો વારો. બહુ જ રાજી થયા. ભીષ્મ પિતામહને અર્જુન બહુ જ ગમતા હતા, સૌથી પ્રિય અર્જુન ભીષ્મ પિતામહ. અને ભીષ્મ ખુશ થયા, અર્જુન તારે એ ગાદી પર બેસવાનું છે જે ગાદી પર હું બેસતો. એટલે જેટલી પણ નીતિની બધી વાતો હતી, રાજકારણની વાતો હતી, બધી એને સમજાવી દીધી. સહદેવ નકુલને જ્ઞાન આપ્યું, બધાને જ્ઞાન આપી, બધાને સમજાવી. અને પછી એક પ્રસંગ એવો બન્યો ભાગવતમાં નથી પણ મહાભારતમાં, જ્યારે અર્જુનને જ્ઞાન આપતા હતા ત્યારે ભીષ્મ પિતામહ એવું બોલ્યા કે અર્જુન તું એ ગાદી પર બેસવાનો છે જે ગાદી પર હું બેસતો. ધ્યાન રાખજે, ભવિષ્યમાં કોઈ વ્યક્તિ રાજા યુધિષ્ઠિર પાસે ન્યાય માંગવા માટે આવે અને ભૂલે ચૂકે જો યુધિષ્ઠિર અન્યાય કરે તો તારે એવું નહીં વિચારવાનું કે મારા મોટા ભાઈ છે, તારે તારા મોટા ભાઈનો વિરોધ કરવાનો, પણ આવનાર વ્યક્તિને ન્યાય મળવો જોઈએ એ જવાબદારી તારી. આટલું જ્યાં કીધું ત્યાં દ્રૌપદીએ 3 તાળી પાડી. વાહ વાહ વાહ, મહારાજ મોટી મોટી વાતો. વડીલની સામે બોલાય નહીં, માથે ઉઠેલું હતું. એક સેકન્ડમાં દ્રૌપદી માથા પરથી દુપટ્ટો લઈ લીધું. ભીષ્મ પિતામહની નજર ગઈ દ્રૌપદી પાસે, અને આગળ આંખ લાલ દેખાઈ, આંખમાં પાણી દેખાય. ભીષ્મ પિતામહે કીધું બેટા શું થયું, બધું બરાબર છે? દ્રૌપદીએ કીધું ભીષ્મ પિતામહ માફ કરજો, નાના મોટી વાત કરું છું, ખોટું ન લગાડતા. આજે મારા પતિ અર્જુને મોટી મોટી વાતો કરો છો, ન્યાય અન્યાય નહીં. પણ તમે જ્યારે ગાદી પર હતા અને ભર સભામાં મને નગ્ન કરવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તમારું બધું જ્ઞાન ક્યાં ગયું? તમારાથી વિરોધ ના થાય. એક લાફો માર્યો હોત તમે દુર્યોધનને તો આજે મહાભારત થાત જ નહીં. સમજદાર વ્યક્તિનું મૌન એ મહાભારતને પેદા કરે છે. માફ કરજો પિતામહ, આ મહાભારતનું કારણ બને છે, તમારા કારણે મહાભારત.